હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે અમે તમને એક ભાવનગરના ફેમસ સ્થળે લઈ જવાના છે અને મારી સાથે છે મારો મિત્ર તોફાની. કેમ ભાઈ? अभी मजा आएगा। એકદમ મજામાં તોફાની. તો ક્યાં લઈ જવાના છે આપણા વ્યુઅર્સ ને? આજે આપણે જઈશું ભાવનગરની પ્રખ્યાત જગ્યા, ભાવનગરનું સેન્ટ્રલ, ભાવનગરનું હૃદય કહી શકાય એવું ભાવનગરના જનતાને માટે ભાવનગરના રાજાએ બનાવેલું તળાવ એટલે ગૌરીશંકર તળાવ. અને ત્યાં આવેલું છે મહાદેવનું મંદિર. હા, તો આપણે બધાને ત્યાં લઈ જવા છે. હા, ત્યાં જ कौन है ये लोग? તો આપણે બધાને ત્યાં લઈ જવા છે. હા, ત્યાં જ લઈ જવાના છે. આજે આપણે એને ભાવનગરના બોર તળાવના દર્શન કરાવવાના છે, મહાદેવના દર્શન કરાવવાના છે. તો અમે બંને છીએ ને જો ગાડીમાં આવી ગયા છીએ, એટલે હવે અમે તમને અમારી સાથે બન્યા રહેજો. અમે તમને બોરતળાવના દર્શન કરાવશું અને ખૂબ મોજ મસ્તી થશે અને ફન સાથે છે આ બ્લોગ આવશે. તો ચાલો મળીએ ત્યારે બોરતળાવ. अच्छा, કેમ છો મિત્રો? તો અમે આવી ગયા છીએ બોરતળાવની સીડીમાં. કેમ તોફાની? એકદમ મજામાં. બરોબર ને? તો જો અમે અત્યારે બંને છે ને અહીંયા પગથિયા ચડતા રહ્યા, જોઈ શકો છો આપ તમે. જો આ સીડી છે, બોરતળાવ જોવા માટે છે તે આ સીડીએ તમારે ફરજિયાત આવવું પડે. આ એનો એક રસ્તો છે, એવું નથી. અહીંયા બોરતળાવ જોવા માટે ઘણા બધા પણ રસ્તા છે. કેમ તોફાની? આ એક રસ્તો છે, આની બાજુમાં એક ઢાળ છે, જે ઢાળ ઉપર ચડીને પણ તમે બોર તળાવ જઈ શકો. ઈ તોફાની ભાવ એ ઢાળ પાસે જે પેલેસ છે એનું નામ શું છે? એ પેલેસનું નામ છે ભાવ વિલા પેલેસ. ભાવ વિલા પેલેસ. બરોબર, તો ત્યાં આ બધાને લઈ જવાના છે. હા, ત્યાં પણ લઈ જવાના છે. એમ તો જો અમે બચ્ચા પાર્ટી આવી રહી છે, ઈ પણ રમત રમીને આવે. શું કેમ લાગે તોફાની? ભૂખી થઈ ગઈ લાગે છે કે નહીં? હા, બપોરનો ટાઈમ છે, ભૂખી થઈ લાગે, જમવા જતી લાગે. હા, તો ચાલો હવે અમે તમને છે ને ઉપર સ્થાપના મહાદેવના દર્શન કરાવીએ. अच्छा, જો ભાઈ, અમારા તોફાનીને છે ને ફૂલ ઉતાવે છે. એને છે ને ભાઈ જાવું છે ફટાફટ સ્થાપના મહાદેવ. આપ જો તો જુઓ, અમારો તોફાની છે એ દાદરા ચડતો રહેલો છે, ખૂબ જ ઝડપથી દાદરા ચડે છે. જો મિત્રો, અમારો તોફાની ભાઈ છે ને એ જાય છે મંદિર. જો મિત્રો, અમારો તોફાની છે તે ભગવાન મહાદેવની પ્રદક્ષિણા છે તે કરે છે. જો મિત્રો, તો અહીંયા બેહવા માટે છે તે આ ફરતે ફરતે મંદિરની ફરતે ફરતે છે તે બધી જગ્યા આવેલી છે. તો અહીંયા તમે બેસી પણ શકો છો. અહીંયા વૃક્ષો પણ. તો જો તોફાની, આ છે આપણા સ્થાપનાથ મહાદેવનું મંદિર. ભાવનગરની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં લોકો બોરતળાવ ચાલવા માટે આવે છે ત્યારે મહાદેવના દર્શન કરીને આગળ ચાલવા માટે જાય છે. देव मानुस निकला। શાંતિ મળે છે. એટલે એ વાહ તોફાની, તને તો બહુ બધું આવડે હો તારે. તોફાની, હાલો તારે, હાલો મિત્રો, ત્યારે હવે અમે અહીંયા સ્થાપના મહાદેવથી આગળ બોરતળાવ ક્યાં ફરવા માટે જવાય તોફાની આ લોકોને બતાવશું. તો અહીંયાથી તમે જાઓ ત્યારે અહીંયા નીચે છે તો સામેની સાઈડ સામે જે છે તે સપ્તશૃંગી હોલ પણ આવેલો છે. તેની સામે તેની જે આ ગાર્ડન છે અને તેની બાજુમાં તે જો એની અંદર આ કમળ આવેલું છે. આ કમળ તો બહુ જોરદાર લાગે છે. શું જોવામાં તો બહુ એકદમ સુંદર અને ક્લીન છે. હા તોફાની, હા, કમળ તો આ કરમાતું જ નથી લાગતું. હે એટલે તોફાની, આ કમળ થોડું કરમાય. કેમ આ નો કરમાય? એટલે તોફાની, આ કમળ છે સિમેન્ટ કોન્ક્રીટ નું છે, આ નો કરમાય. એટલે એ એવું છે. તો એમાં मैं नहीं मानता। તો હવે અમે તમને છે આગળ અહીંયાથી બોરતળાવના જે ગેટ, જે દરવાજા કહેવાય, જ્યાંથી પાણીને નિકાલ કરવામાં આવે તેનો નજારો બતાવશું. તો અહીંયાથી પેલા તમે જોવો છો કે આ અહીંયા હોડી છે, પણ આ હોડી તોફાની, આ હોડી ક્યારે મેં હાલતા નથી જોઈ. અરે તોફાની, આ હોડી હાલે થોડી, આ તો પેલા સિમેન્ટ કોન્ક્રીટ ની બનાવવામાં આવી છે. એટલે એ તોફાની બહુ છેતરામણું છે બધું. હાલ આગળ હાલ ભલા માણસ. એટલે અહીંયા તો આ ડાઇનિંગ ટેબલ હોય તો લાગે આ કોઈને બનાવ્યા તોફાની? આ શેના છે? સિમેન્ટ કોન્ક્રીટ ના બનાવવામાં આવ્યા છે. તોફાની, મને કેમ ખબર પડી? કહું જો, અહીંયા તૂટી ગયું છે. એટલે चीटिंग करता है तू। આમાં કેટલા દરવાજા? 7 દરવાજા લાગે તોફાની. હા, એટલે એ તોફાની આમાં 7 દરવાજા છે. મિત્રો, તમે અહીંયા આવો ત્યારે જો આ બોર તળાવ અને ગૌરીશંકર તળાવ પણ કહેવામાં આવે છે. તેની બાજુમાં સામે છે પિરામિડ ટાઈપનું છે, તે શેડ બનાવવામાં આવેલો છે. નીચે કૈલાસ વાટિકા આવે. તો તોફાની આપણા વ્યુઅર્સ ને છે કૈલાસ વાટિકા બતાવશું. હા તોફાની, પહેલા આપણે આપણા વ્યુઅર્સ ને અશોક વાટિકામાં લઈ જશું. ત્યાંથી આગળ જઈને આપણે બોર તળાવ છે, તે સંપૂર્ણ બોર તળાવ જે છે તે આપણે એને દેખાડીશું. ઓકે, ચાલો ત્યારે. આ અહીંયા હોડી છે. अच्छा, હોડીની અંદર તમે જોઈ શકો છો. આ અમારો તોફાની અંદર ચાલે છે. આ સામે દરવાજા છે. અહીંયા તો સાદરામાં આવી ગયા છે. અહીંયાથી આ સીડી લોખંડની ઉતરો એટલે સીધી કૈલાસ વાટિકામાં જાય છે. તડકો બહુ લાગે છે. તોફાની, તડકો તો લાગે જ છે ને, એમ? ભાદરવો તપે છે. એટલે અહીંયા જો આ બેઠવા માટેના ઓલા છે. તોફાની થાકી નથી ગયો ને ભાઈ? नहीं। કૈલાસ વાટિકા વાટિકા તરફ. હવે ને અમે તમને બતાવશું. ત્યાં રમવા માટેના સ્થળ છે, પોઈન્ટ છે, આ બધું છે, એ બહુ સરસ. અને અમે બંને દાદરા ઉતરીએ. હવે જ્યારે અહીંયા તમે દાદરા ઉતરશો
ત્યારે તોફાની સૌથી પહેલાં જ છે તે અહીંયા કમળ છે તેનું ઓલું આવશે જુઓ. આ રાઈડ્સની અંદર તમે રમી પણ શકો છો. આ 4 નંબરની રાઈડ છે તે જોઈ શકો છો આપ. અહીંયા પણ આ બધું છે તે જોવાલાયક ખૂબ એટલે ખૂબ સરસ છે. તો આપ આ બધું જોઈ શકો છો. આ પુલ ઉપરથી તમે જે છે કમળને પણ જોઈ શકો છો. ઓય તોફાની ये देख तो जरा ये नज़ारे कमल के कैसे है. આ પણ એક રાઈડ છે રમવા માટે. છે ને આ ગેમ ઝોન છે, પણ આ રાઇડ ઇન્ડોર ગેમ હોલ છે એ ક્યારે શરૂ કરવામાં આવેલો નથી. કેમ તોફાની આમાં તો ક્યારે અહીંયા ગેમ પણ રમવા રમેલો છે? માટેની એક રાઈડ્સ આવેલી છે. अच्छा રાઇડ 4 છે એની અંદર હિસકા ને એવું બધું છે. કેમ તોફાની આમાં જાશું ને? હા તોફાની જાશું આમાં. ચાલો મિત્રો, હવે અમે તમને લઈ જઈએ છીએ. જો, અહીંયા બાળકો છે તે હિસકી રહ્યા છે અને આ અહીંયા બધો જ નજારો તમને પહેલા અમે વ્યૂ દેખાય. અમારે આ તોફાની ને પાછા હિસકા ખાવાનું હોય તો ઓલું થઈ જાય. હારવાર કહું છું કે ભાઈ હિસકા નથી ખાવા. તોફાની આ તો હમણાં બાળપણને યાદ આવી જાય એવું બોલાવવાનું. એમ તો આપણા વ્યુઅર્સ ને મજા આવશે ને. મિત્રો અમારો તોફાની કેવા હિસકા ખાય છે, તો હવે ઈ હિસકા ખાય મારે ખાવા જ પડે ને. बात तो सही है. તો મિત્રો અમારો તોફાની છે એ સરસ મજાના હિસકા ખાઈ રહ્યો છે. તોફાની આપણા વ્યુઅર્સ ને બતાવો તો ખરા. તોફાની તો આ છે આપણે કૈલાસ વાટિકા. હા, હા. ગોરતળાવ સ્થાપનાથ મહાદેવના દર્શન કર્યા પછી આ જે સરસ મજાનું છે ભાવનગરની અંદર હા, કૈલાસ ઇકો વાટિકા બ્રિક્સ બનાવવામાં પાર્ક આવ્યું છે, જેમાં આપણે અલગ આ દ્વાર જેવું છે. પછી અહીંયાથી તમે જઈ શકો છો બહાર એક્ઝિટ થઈ. પણ એની પહેલા તોફાની આપણને આ નવો પાર્ક જે વેસ્ટમાં છે બેસ્ટ બનાવેલો છે તેનો નજારો દેખાડી. ચિરાગ પણ બનાવેલું છે અહીંયા. આ પાર્કનો આખો નજારો છે. એટલે આ તો પક્ષી પણ અહીંયા રમે. આ અહીંયા અમે તમને બતાવી આ ટાઈપની બધી વેસ્ટમાંથી બેસ્ટ બોટલ છે તે બનાવવામાં આવેલી છે. જોઈ શકો આ બધો અહીંયાનો નજારો છે. અહીંયા તમે ફરી શકો છો. આ ખૂબ એટલે ખૂબ છે. એ બાળકોને પણ લઈને આવવા માટેની બેસ્ટમાં બેસ્ટ જગ્યા. આ સીડીએથી છે ને તમે જોઈ શકો છો, અને આની બાજુમાં જ તે જુઓ તમને દરવાજા છે એ દેખાય છે. અને આ ગૌરીશંકર તળાવની અંદર પાણી, આ નીચે પાણી આમાં આવે, ત્યાંથી પાણી આમાં આવે છે, અને ત્યાંથી પછી પહેલી હોડીની નીચે થઈને પાણી વયું જાય છે. કેમ તોફાની? હા તોફાની તો ચાલો હવે આ તો ચાલો આપણે હવે આપણા વ્યુઅર્સ ને તોફાની ગૌરીશંકર તળાવ જે છે બોર તળાવ છે તે આપણે દેખાડીશું. જો આ બોર તળાવનો આ નજારો છે. તોફાની હા તોફાની આ આપણે આપણા વ્યુઅર્સને છે બોર તળાવ બતાવશું. અને જો અહીંયા જે છે તે આ આખા જ પાળાની અંદર આ પથ્થરથી છે તેની આખી બોર્ડર છે એ કવર કરવામાં આવી છે. તે ખૂબ એટલે ખૂબ સરસ કામ થયેલું છે. તોફાની તડકો નથી લાગતો તને? તોફાની બહુ તડકો છે. તડકો લાગે જ તે ને કે બ્લોગ એમના થોડા બને છે. અરે તોફાની બહુ અઘરું કામ. આ વ્યુઅર્સ ને કહી દો, પણ આ તડકાના બ્લોગ બનાવી પાછા સબસ્ક્રાઇબ ને લાઈક ને શેર કોમેન્ટ. ને સબસ્ક્રાઇબ ને કોમેન્ટ જરૂર કરજો. હા એમ જરૂર ને જરૂર કે. જરૂર ને જરૂર. હા તો હવે જો અમારે તોફાની કીધું એટલે તમારે કરવું જ પડશે હો બધાને સબસ્ક્રાઇબ એમ. ચાલો ત્યારે આગળ મિત્રો તમે આવો ત્યારે અહીંયા બેસી શકો છો એની માટેના, પણ આ બેસવા માટેની જગ્યા રાત માટે બેસ્ટ છે. લોકો અહીંયા આવીને બેઠા હોય છે. શું કેવું તોફાની? હા તોફાની ઓય કિધર જા રહ્યા ભાઈ? ઓય રૂક 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 રૂક. આ તોફાની કેમ ભાગે છે? ये फंस गया सीएम. ભાગે તે ને તોફાની હે, હાથમાં દંડો લીધા પછી ભાગે નહીં. એવું છે એમ ને? તોફાની આપણા જેવા બે તોફાની અહીંયા સૂતેલા છે. કેવા સૂતા છે શાંતિથી તોફાની, અને હળી ન કરે ભલે સૂતા. રેડી? હા તોફાની એને નો જગાડે એટલે આપણે સુઈ જઈએ. હા એ બરોબર છે. એ બરોબર છે. ઇન્જેક્શન લેવા આજ રવિવાર છે. ઇન્જેક્શન લે હા એમાં આજે રવિવાર હા, ને એટલે ડોક્ટરે નો હોય. ડોક્ટર નો હોય. બરોબર છે. ये बड़ी अच्छी बात कही आप. તળાવ જે છે ને હા. એ 1871 માં એનું કામ શરૂ કરવામાં આવ્યું હતું હા હા અને 1872 માં એનું કામ જે છે હા, તે હા. પૂર્ણ થયું હતું. બરોબર છે. અને આ તળાવને ગૌરીશંકર તળાવ તરીકે ઓળખે છે. बात तो સહી है. ગૌરીશંકર ઓઝા ગૌરીશંકર ઓઝા ના નામ નામ ઉપર. ઉપરથી આ તળાવ જે છે દિવાન ભાવનગરના એક સમયના દિવાન હા, હા. ગૌરીશંકર ઓઝાના નામ ઉપરથી આ તળાવ જે છે આ સીડી સરદાર એનું સોસાયટી નામ છે બાજુથી આવે છે. આપવામાં આવ્યું. પાણી તમે જોઈ શકો છો કેટલું સરસ. આ પાળો જે છે આખો બનાવેલો છે, ડેવલપ કરેલો છે, અને આખો બોર તળાવનો આ નજારો છે. તો ચાલો મિત્રો, આ અમારો છે એ ફર્સ્ટ બ્લોગ છે.
અને જો એવો સારામાં સારો સપોર્ટ મળશે તો આગળ અવનવા બ્લોગ અનેક સ્થળોનો જે છે અમે રિવ્યૂ કરશું, તમને સ્થળ બતાવશું, ત્યાંની શું શું ઓલી છે, ક્યારે એનું ઓલું છે, એની બધી જ માહિતી આપવામાં આવશે. ફન સાથે બ્લોગ આવા અવનવા છે તે આવતા રહેશે. તો બ્લોગ સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર તો ફરજિયાત કરજો. અને હા, આવ્યા છો તો પાછા સબસ્ક્રાઈબ કરતા જાજો. ભૂલતા નહીં હો સબસ્ક્રાઇબ કરવો. ચાલો ત્યારે બધાને રામ રામ. મળીએ ત્યારે નવા બ્લોગમાં. बस हवा निकल गई.